ભરૂચ જિલ્લામાં પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં ખેડૂતનો વિરોધ ઉગ્ર બન્યો છે. અંકલેશ્વર, હાસોદ સહિત તાલુકાઓમાંથી ખેડૂતો ટ્રેક્ટરો સાથે ભરૂચ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા નીકળ્યા હતા. જોકે પોલીસ ટ્રેક્ટર યાત્રાને અટકાવતા ખેડૂત અને પોલીસ વચ્ચે બોલાચાલી થતા સંઘર્ષના દ્રશ્યો સર્જાયા હતા. ભરૂચ જિલ્લામાં પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાક સમયથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આજે અંકલેશ્વર, હાંસોદ સહિતના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરો સાથે યાત્રા સ્વરૂપે ભરૂચ કલેક્ટર કચેરી રજૂઆત કરવા નીકળ્યા હતા. ખેડૂતોની ટ્રેક્ટર યાત્રાને પગલે પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું હતું. મંજૂરી વિના યાત્રા કાઢવામાં આવી હોવાને પગલે પોલીસે ખેડૂતોને રસ્તામાં અટકાવ્યા હતા. ટ્રેક્ટરો રોકવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ખેડૂતો તથા પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પોલીસ દ્વારા આગળ જવા દેવામાં ન આવતા કેટલાક ખેડૂતો રસ્તા પર બેસી ગયા હતા, જ્યારે કેટલાક ખેડૂતો રસ્તા પર સૂઈ જઈને વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે થોડા સમય માટે વાતાવરણ તંગ બન્યું હતું. મુખ્ય માંગણીમાં સરકારશ્રીએ જે 4/7/26ના રોજ એક પરિપત્ર બહાર પાડી અને ખેડૂતોને લોલીપોપ આપવાનો પ્રયત્ન કરેલો છે, પણ ખેડૂત એટલા કંઈ કાચા દાંતના નથી કે એ લોલીપોપ ચાવી લે. કારણ કે એની અંદર માં ને માસી એક જ કહી છે. જે DLVCમાં કિંમત થતી હતી એ ખેડૂત સરકારશ્રીએ જે 3 વેલ્યુઓ નક્કી કરવાની પ્રોસિજર કરી છે ને, એ એક જુગારની પ્રોસિજર કરી છે. ખેડૂતોને સરકાર જુગારી બનાવવા માંગે છે. અમે જુગારી બનવા માંગતા નથી. અમે ખેડૂત છીએ અને ખેડૂત જ રહેવા માંગીએ છીએ. અમારી માંગણી છે કે જે ડ્રો સિસ્ટમ કરી છે, ડ્રો સિસ્ટમ નહીં, જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે કે ફક્ત ખેડૂતનો વેલ્યુઅર અને પાવર ગ્રીડનો વેલ્યુઅર, ત્રીજો વેલ્યુઅર એડ કરવાનો થતો નથી. અને એની અંદર અમારી કિંમત છે, જમીન અમારી છે, રાખના પ્રાઇવેટ કંપની છે પાવર ગ્રીડ, તો સરકાર શા માટે ઇન્ટરફિયર કરે છે? અંદર કંપની નેગોશિએશન અમે કરીશું, અમારી જમીનનો ભાવ અમે નક્કી કરીશું. સરકારને શા માટે? ને અને જે કંઈ સરકારને ખેડૂતને ચૂકવવામાં આવશે એમાં સરકારની તિજોરી પર તો કોઈ બોજો પડવાનો નથી, કારણ કે એ જે ચૂકવણી કરશે એ પાવર ગ્રીડ કંપની કરશે. ક્યાં સરકારને પોતાના ખજાનામાંથી આપવાનું છે? ઉલટું સરકારને ફાયદો ટેક્સ રૂપી, GST રૂપી થવાનો છે. ખેડૂતોને કહેવું છે કે પાવર ગ્રીડ લાઇનના કારણે તેમની જમીન અને ખેતીને અસર થઈ રહી છે અને તેમને યોગ્ય હક તથા વળતર મળવું જોઈએ. ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી તેમના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે અને જરૂર પડે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર કાર્યક્રમો કરવાની ચીમકી પણ આપી છે. આ સરકારે જે નવો પરિપત્ર જાહેર કર્યો, હું ગુજરાત સરકારના તમામ નેતાઓને, સત્તા પક્ષને કહેવા માંગુ છું, જો તમે કહેતા હોય કે આ નવો પરિપત્ર ખેડૂતના ફાયદામાં છે, તો આવે ખેડૂતોની સામે નવા અને જૂના પરિપત્ર વચ્ચે તફાવત જણાવે. બિલકુલ તફાવત નથી. જ્યારે ખેડૂતને ખબર પડી કે જૂના પરિપત્ર પ્રમાણે, જંત્રી પ્રમાણે જે ભાવ ખેડૂતને મળતો હતો એ જ ભાવ નવા પરિપત્ર પ્રમાણે મળે છે. લાંબો કશું ફેરફાર છે નહીં. ખાલી ખેડૂતને આ કાનથી ઓલા કાન પકડાવ્યા છે. જો સરકારના કૃષિ મંત્રી એમ કહેતા હોય કે નવા પરિપત્રમાં ખેડૂતને ફાયદો છે તો સાબિત કરી બતાવે. હવે ખાલી હવામાં વાત નહીં, જમીન ઉપર આવીને ખેડૂતને સાબિત કરી દેખાડે કે ખેડૂતને નવા પરિપત્રમાં ફાયદો છે. જય જવાન, જય કિસાન. જયેશ ડેલાર, ખેડૂત આગેવાન. આજે સમગ્ર ભરૂચમાં જે વીજ પાવર લાઈન જઈ રહી છે એના માટે અમે આવેદનપત્ર અને ખાસ કરી તિરંગા યાત્રા લઈને કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા હતા. પણ જે રીતે ખેડૂતો સાથે પોલીસ ઘર્ષણ કરી રહી છે અને ખાસ કરીને રેલીની પરવાનગી છે, અને ત્યાર પછી જે રીતે મનમાની કરે, તમે જો તો ઉદ્યોગો, ખેડૂતોના લોકો ઉદ્યોગની વિકાસની જે વાર્તા સરકાર કરી રહી છે એનો અમે વિરોધ કરી રહ્યા છીએ. અમારી મહામૂલી જમીન મીટરના 50-100 રૂપિયા મીટરના ભાવે લઈ લાવવાની વાત સરકાર કરી રહી છે એનો અમે વિરોધ કરી રહ્યા છીએ. અને આવનાર દિવસોમાં જમીનની બજાર કિંમતના 4 ગણા જ્યાં સુધી વળતર ન મળે ત્યાં સુધી આ વીજ ટાવર થાંભલા અમે લાખવા દેવાના નથી. એની સાથે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે. વિડીયો જર્નાલિસ્ટ કરણશ્રી સાથે સત્ય TV ન્યૂઝ, અંકલેશ્વર.